મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વાર્તાને અંત સુધી સાંભળજો. ખૂબ મજા આવશે. મારો પતિ બહાર પ્રવાસ ફરવા ગયો હતો. ત્યારે મને કંટાળો ન આવે એટલે તેમને તેમના મિત્રને કહ્યું કે સંગીતાને ડ્રાઇવિંગ શીખવાડવા લઈ જજે. જ્યારે વિજય મને ગાડી શીખવાડતો હતો ત્યારે તેણે એક પગ મારા પગ પર રાખ્યો અને એક હાથ મારા સાથળ પર મૂક્યો. થોડીવાર પછી તેણે એક તરફ કાર રોકી અને તેણે તેનો ગિયર મારા હાથમાં પકડાવ્યો અને પછી જોરથી ગાડી હાંકવાનું શરૂ કર્યું. કારમાં એસી ચાલુ હોવા છતાં મને ઘણી ગરમી થવા લાગી. મારું નામ સંગીતા છે અને મારી ઉંમર 32 વર્ષની છે. મારો રંગ ગોરો છે. ઊંચાઈ અંદાજે 5 ફૂટ જેટલી છે. હું પરિણીત છું. મારે 3 બાળકો છે. મારા પતિ ઘણીવાર પ્રવાસ જાય છે. અમારું વિવાહિત જીવન ખૂબ જ સારું ચાલે છે અને તે ખૂબ જ ખુલ્લા મનના વ્યક્તિ છે. અને મારા પતિના મિત્રનું નામ વિજય છે અને તેમના લગ્નને લગભગ 4 વર્ષ થઈ ગયા છે. તેને 2 બાળકો છે. તેની પત્ની પણ ખૂબ જ સુંદર છે અને તે અમારી સાથે અમદાવાદમાં અમારી સામેની બિલ્ડિંગમાં રહે છે. વિજય અને મારા પતિ એટલા સારા મિત્ર છે કે તેમની મિત્રતાને કોઈ ઈર્ષ્યા ન થાય. બંને મોડી રાત સુધી વાતો કરતા. વિજયના કપડાં સારા સ્વાદના કારણે તે ઘણીવાર તેની પત્ની માટે નાઇટી જેને કપડાં ખરીદતો અને મારા માટે પણ તે ખરીદતો. વિજય એક કાર કંપનીમાં કામ કરે છે અને તેની મહેનતને કારણે સ્વસ્થ અને તે ખૂબ જ મજબૂત છે. તેની ઊંચાઈ પણ એટલી જ છે કે જો હું તેની બાજુમાં ઊભી રહું તો તેના ખભા સુધી પહોંચું. જ્યારે મારા પતિ પ્રવાસ ફરવા જાય છે ત્યારે મારી સંભાળ તે રાખે છે. વિજયના પરિવારે પણ મારી કાળજી ખૂબ જ લીધી છે. એકંદરે બધા અમને એક જ પરિવારના ગણતા હતા. તેથી જ્યારે મારા પતિ પ્રવાસથી ઘરે આવ્યા ત્યારે મેં કહ્યું, તમારી ગેરહાજરીમાં હું કંટાળી ગઈ છું. પછી તેણે તેના મિત્ર વિજયને કહ્યું, સંગીતાને ડ્રાઇવિંગ શીખવું છે, જેથી જ્યારે પણ તેને કંટાળો આવે ત્યારે તું ફરવા લઈ જજે. વિજયે કહ્યું, ઠીક છે, તો કાલે શરૂ કરીએ. તેની પાસે અલ્ટો ગાડી હતી. બીજા દિવસે જ અમે RTO ગયા અને લર્નિંગ લાયસન્સ મેળવ્યું અને સાંજે અમે શહેરથી દૂર ગયા અને ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું. હું મારા પતિ અને બાળકો માટે પ્રથમ વખત ડ્રાઇવિંગ કરવા જઈ રહી હતી. તેથી મારા પતિ બાળકો સાથે પાર્કમાં બેઠા હતા અને કહ્યું, તમે લોકો જાઓ. પહેલા દિવસે કાર ચલાવીને મને બહુ સારું લાગ્યું. વિજય પણ મને દિલથી શીખવતો હતો. અમારી વચ્ચે ક્યારેય એવું કંઈ થયું નહોતું જેનું ખોટું અર્થઘટન થઈ જાય અને તે મારા પતિ કરતાં 2 વર્ષ મોટો હોવા છતાં પણ મને ભાભી કહેતો હતો. હવે અમે દરરોજ 10 વાગ્યે જમ્યા પછી કાર ચલાવવા માટે જતા. જો કાર ચલાવતી વખતે મારાથી ભૂલ થાય તો તે સ્ટેરિંગ પર મારો હાથ પકડીને મને કહેતો કે આમ કરો, તેમ કરો, આમ કરો. મને સીટ બેલ્ટ બાંધવાની ખબર જ નહોતી એટલે વિજયે કહ્યું કે હું તમને સીટ બેલ્ટ બાંધી આપું. અને જ્યારે તે મારી સામે નમીને સીટ બેલ્ટ બાંધવા લાગ્યો ત્યારે તેનો ખભો મારા સાથે અથડાઈ ગયો. બસ એ દિવસે બીજું કંઈ નહીં તું થયું. વિજય સામાન્ય લાગતો હતો. તે દિવસ પછી કાર ચલાવતી વખતે તેણે ગિયર બદલવા માટે મારો હાથ પકડ્યો અને તે મારા હાથ પર હાથ મૂકીને મને કહેતો કે ગિયર કેવી રીતે બદલવો. મને પણ સારું લાગવા લાગ્યું કે હું ટૂંક સમયમાં કાર ચલાવતા શીખી જઈશ. અને 1 અઠવાડિયું રહ્યા પછી મારા પતિ 1 મહિના માટે ટૂર પર જાય છે. એટલે મેં મારી પાડોશી આંટીને કહ્યું કે હું બ્યુટી પાર્લરનો પોસ્ટ કરવા જઈ રહી છું, જેથી તમે મારા બાળકોની સંભાળ રાખજો. અને મારા પતિએ જ કહ્યું હતું કે તું ડ્રાઇવિંગ શીખે છે એવું કોઈને ન કહેતી, નહીતર લોકો કંઈ પણ વાત કરતા વાર નહીં લગાડે. અમારા પાડોશીઓ પણ બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલા માટે કોઈ સમસ્યા નહોતી. બાળકો પણ ત્યાં ખુશ હતા. અને અમે રાત્રે વિજયને 2 કાર લઈને આવ્યા ત્યારે અમે ફરીથી શહેરથી દૂર ગયા અને તે દિવસે ત્યાં ઘણી ભીડ હતી. તેથી મારે થોડી વારે બ્રેક મારવી પડતી. તેથી વિજયે મારા પગ પર પગ રાખ્યો અને જ્યારે જરૂર પડે ત્યારે તે બ્રેક લગાવતો અને તેનો એક હાથ મારા સાથળ પર મૂક્યો હતો. અને મેં તેની સામે જોયું તો તેણે કહ્યું કે શું કોઈ વાંધો છે? તો મેં કહ્યું, ના, કોઈ વાંધો નહીં, કેમ કે મારે તો ગાડી શીખવાની હતી. અને પછી 1-2 દિવસ આમ જ ચાલ્યું અને ત્રીજા દિવસે કારમાં એસી ચાલુ હોવા છતાં મને ગરમી લાગવા માંડી અને મારા દિલ અને મનમાં ઘણી
ઉશ્કેરાટ થવા લાગી. વિજયે મારી સામે જોયું ને પૂછ્યું, કેવું લાગે છે? મેં પણ તેની તરફ જોયું અને હું કંઈ બોલી ન શકી. અને પછી થોડુંક હસી ગઈ. અને પછી એવું થયું કે તેણે એક તરફ કાર રોકી. હું પણ તેને સાથ આપવા લાગી. હું ભૂલી ગઈ હતી કે તે મારા પતિનો મિત્ર છે અને મને ખૂબ જ મજા આવી રહી હતી. તે દરમિયાન અમારી કારની આગળ બીજી એક કાર આવી. અમે ઝડપથી દૂર ખસી ગયા અને વિજય કે મેં કશું જ નહીં કહ્યું. મેં મારી જાતને સુધારી અને ઘરે પાછી આવી. મને આખી રાત ઊંઘ ન આવી. જ્યારે હું આંખો બંધ કરતી ત્યારે મને વિજયનો એ ચહેરો અને કારની આ ઘટના યાદ આવી રહી હતી અને હું તે સહન કરી શકતી નહોતી. અને મારા પતિ પણ ઘરે નહોતા. હું બાથરૂમમાં સાબુ લેવા ગઈ એટલામાં જ વિજયનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો તેણે પૂછ્યું કે તને ખરાબ તો નથી લાગ્યું ને? અને મેં કહ્યું, શું હું કંઈ સમજી શકી નહીં? અને પછી મારા મોઢામાંથી, ના ના, મને કશું જ ખરાબ નથી લાગતું. વિજયે કહ્યું, આ બધું અશોકને કહેતી નહીં. મેં ફક્ત ઓકે કહ્યું. અને વિજયે પૂછ્યું, તમે શું કરો છો? મેં કહ્યું, હું સ્નાન કરી રહી છું. તો તેણે કહ્યું, તમારી સાથે હું સમય પસાર કરવા માંગુ છું. તેના મોઢેથી આ સાંભળીને મને લાગ્યું કે હું અહીં તમને મારા શબ્દમાં કહી શકતી નથી. વિજય પણ મારા પતિનો નાનપણનો મિત્ર છે અને હું વિચારવા લાગી ગઈ કે શું હું તેમની સાથે રહી શકીશ અને મને કેવું લાગશે અને શું આ બધું તેમની સાથે કરી શકીશ? આ વાતો મારા મગજમાં આવી રહી હતી. પછી વિજય બોલ્યો કે તમે ફોન પર જવાબ કેમ નથી આપતા? અને પછી તેણે કહ્યું કે તમે મને ફોન કરજો તો હું સમજી જઈશ કે તમારો જવાબ હા છે. આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અને હું બાથરૂમમાંથી બહાર આવી અને અરીસા સામે ઊભી હતી. મારી જાતને જોવા લાગી, પણ હું આમ જ રહી ગઈ અને વિચારવા લાગી અને મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. અને મેં બીજા દિવસે મારા પતિને ફોન કર્યો અને પૂછ્યું, તમે ક્યારે આવો છો? તો તેણે કહ્યું કે હવે મારે 15 દિવસ લાગશે. અને મેં આવો પ્રશ્ન પહેલી વાર પૂછ્યો હતો. અને તેણે પછી કહ્યું, કેમ, શું થયું? તેથી મેં કહ્યું, હું તમને ખૂબ જ યાદ કરું છું. અને તેણે હસીને કહ્યું, હું જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ. મેં કહ્યું, તમારો મિત્ર વિજય કેમ છે? કેવો માણસ છે? આના પરથી તેણે કહ્યું કે એ તો બહુ જ સીધો અને સાદો છે. તે તમને વાતમાં ખાલી અડવામાં પણ ઘણો ડર છે. અને કહ્યું, જુઓ, તેને મજાક ન માનો, હું પણ ગંભીર છું. અને તેણે કહ્યું, જુઓ વહાલી, હું જ્યારે પ્રવાસ પર હોઉં છું ત્યારે હું પણ ક્યારેય કોઈ તક ભૂલતો નથી. હું તને કેવી રીતે ના પાડી શકું? તેમનો આ જવાબ સાંભળીને મેં કહ્યું, હું તો મજાક કરતી હતી. જો તું ગંભીર હોય તો પણ હું શું કરી શકું? અને જો કોઈ તારા ધ્યાનમાં આવે તો તેને દુનિયાની કોઈ શક્તિ રોકી શકે નહીં. અને એમાં હું શું કરી શકું? તે પછી તેણે બાળકો વિશે પૂછ્યું અને ફોન કાપી નાખ્યો. અને હું ફરીથી વિજય વિશે વિચારવા લાગી. મારે રાત્રે જવું જોઈએ કે નહીં? મારા પતિ પણ આ બધું મજાક માની રહ્યા હતા, પરંતુ તેઓ કેવી રીતે જણાવે કે તેઓ જે મિત્રને સીધા કહી રહ્યા છે? શું તે ઈચ્છે છે? આટલું બધું હોવા છતાં હું બીજા દિવસે વિજયને ફોન કરવાની હિંમત ન કરી શકી અને તેણે મને ફોન કર્યો. આ દરમિયાન મારા ગામમાંથી ફોન આવ્યો કે એક સંબંધીના લગ્ન છે, તમે આવજો. મેં મારા પતિને પૂછ્યું તો તેણે કહ્યું, હું આવી શકું તેમ નથી, તમે જાઓ. અને કહ્યું કે હું વિજયને ફોન કરીશ અને તને ગામ સુધી મૂકી જાય. ગામમાં દરેક વ્યક્તિ વિજયને ઓળખતા હતા, કારણ કે તે ઘણી વખત મારા પતિ સાથે આવતો હતો. બીજા જ દિવસે તેઓએ ટિકિટ આપી અને અમે ગામ જવા નીકળ્યા. અમે ગામ પહોંચ્યા ત્યારે ત્યાં ઘણા મોટા ઘર હતા. તે મને ગામમાં મૂકીને પાછો જવા માંગતો હતો, પણ પરિવારના સભ્યોએ કહ્યું, અઠવાડિયા 15 દિવસ રહેજે, એટલે વિજયને ના પાડી શકાય નહીં. ગામમાં લગ્નની કંકોત્રી 10-12 દિવસ અગાઉથી જ આપવામાં આવી હતી, એટલા માટે ઘરના બધા ત્યાં ગયા હતા. હું દિવસ દરમિયાન ત્યાં જતી અને ઘરે કોઈ ન હોવાને કારણે હું રાત્રે ત્યાં પાછી જતી.
વિજય પણ સામેના ઘરમાં જ રહેતો હતો. હું ઈચ્છતી હતી કે તે મને પોતે બોલાવે, કારણ કે હું કેવી રીતે કહી શકું. મેં 2-3 દિવસ પછી હું ટીવીમાં ચેનલ બદલતી વખતે મૂવી જોઈ રહી હતી. મેં જોયું કે ફિલ્મ જોઈને હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને ઉત્સાહિત થઈ ગઈ હતી. અને મેં મારો ડ્રેસ બદલ્યો અને ગુલાબી નાઇટી પહેરી હતી. હું વિજય ત્યાં જ રહેતો હતો. વિજય સામેના ઘરે હતો. હું પણ ત્યાં ગઈ. તેના રૂમ તરફ ગઈ અને દરવાજો ખખડાવ્યો. જે દ્વાર ખુલ્લો જ હતો. મને અચાનક જોઈને તેણે ઝડપથી કમર પર ચાદર વીંટી અને પૂછ્યું, તમે કેવી રીતે આવ્યા? અને મને માથાથી કરીને પગ સુધી જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે મારા શરીર પર ચીડીઓ ચડી રહી હતી. તેણે મને કહ્યું, મેં તેમને કહ્યું, જરૂરી છે આ બધું? મેં તેમને જે પણ કહ્યું તે જવાબ મને તમે કેમ ન આપ્યો? અને શાંતિથી જઈને સોફા પર બેસી ગઈ. વિજય ચાદર ઓઢીને મારી બાજુમાં બેસી ગયો. વિજયે મને પૂછ્યું, જો તમારો જવાબ હા હોય તો મારા હાથ પર હાથ રાખો. મેં શરમાઈને મારો હાથ તેના હાથ પર મૂક્યો અને વિજયને કહ્યું, શું તું આ બધું અશોકને ન કહેતી? અને મેં થોડું માથું હલાવ્યું અને ના કહ્યું, પરંતુ હું કંઈ બોલી શકી નહીં. આ એક અજીબ વાત હતી જેની પતિને પણ ખબર ન હતી. વિજયે મને કહ્યું, તું ચૂપ રહીશ અને શરમાળ રહીશ તો મજા નહીં આવે. તમે તમારા મોઢે બોલો. જો તમે નહીં બોલો તો હું તમારી પાસે બેસીશ નહીં. અને મેં તેની તરફ જોયું. તેની આંખો દારૂડિયાની જેમ ઉત્તેજિતથી લાલ થઈ ગઈ હતી. મેં માથું નમાવ્યું અને હળવેકથી કહ્યું, હા. આ સાંભળતા જ તેણે મને પોતાની સામે એવી રીતે ઊભી કરી દીધી કે જાણે હું કોઈ નાની છોકરી હોઉં. મને સંકોચ થયો. તેણે કહ્યું, શું તમે તમારા પતિ અશોકને આ વાત કરતા નથી ને? અને મેં ના કહ્યું અને માથું હલાવ્યા પછી તેણે કહ્યું, તો મારી સાથે કેમ શરમાવ છો? તો પછી વાતનો જવાબ માથું હલાવીને નહીં પણ તમારા શબ્દોથી મને આપો. મને ગરમી લાગી રહી હતી. હું તેની સામે ઊભી હતી. તેના મોંમાંથી નીકળતા આ શબ્દોએ મને વધારે ઉત્સાહથી ભરી દીધી. મારા પતિ પણ આ કરે છે, પરંતુ આજે કંઈક અલગ હતું. મિત્રો, આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે. અને વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવી જ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે ગુજરાતી લાઈફ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કર્યો. ધન્યવાદ.